ખખડધજ રોડને લઈને મનપાની ઢીલી નીતિ સામે આવી રહી છે। મનપા તંત્રએ કોન્ટ્રાક્ટર્સને દંડને બદલે ખાલી નોટિસ આપી છે। પવન અને ક્લાસિક કન્સ્ટ્રક્શનને મનપા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી। 5 વર્ષની ગેરંટીવાળા રોડ એ 2 મહિનામાં જ ખખડધજ બની ગયા। નાણાવટી ચોક રામાપીર ચોકડીનું કામ પવન કન્સ્ટ્રક્શને કરેલું, ગંગોત્રી પાર્ક વિસ્તારનું કામ ક્લાસિક કન્સ્ટ્રક્શને કરેલું। 5 વર્ષની ગેરંટી તેમ છતાં પણ 2 મહિનામાં જ રોડનું ધોવાણ થઈ ગયું છે। મનપા તંત્રએ કોન્ટ્રાક્ટર્સને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કેટલું પાંગણું અને કેટલું લાચાર છે તેનો આ ઉત્તમ નમૂનો છે। 5 વર્ષની ગેરંટીવાળા રોડ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 4 થી 5 મહિનાની અંદર જ આ રોડ છે એ તૂટી ગયો છે। વરસાદી પાણીના પ્રવાહના કારણે આ રોડ તૂટ્યો નથી, પરંતુ નબળા કામના કારણે આ રોડ તૂટી ગયો છે। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નાણાવટી ચોકથી રામાપીર ચોકડી તરફ જવાનો રસ્તો છે, અને આ રસ્તો તૂટવાની સાથે રાજકોટ શહેરના અલગ અલગ રસ્તાઓ પણ તૂટ્યા છે। આ ઘટનાને લઈને હવે મહાપાલિકા એક્શન મોડમાં આવી છે, અને એક્શન પણ કેવી છે? 2 કન્સ્ટ્રક્શન કંપનીઓ ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શન છે એમને માત્ર નોટિસ ફટકારવામાં આવી છે। રોડનું કામ કન્સ્ટ્રક્શન કંપનીએ કેવું કર્યું છે કે અહીંયા આખી જે કપચી છે એ હાથમાં આવી જાય છે। આ પ્રકારનું નબળું કામ, અને એમાં પણ આ રોડની સાઈડની અંદરનો આખો જે ડામર છે એ ઉખડી ગયો છે। સ્વાભાવિક રૂપથી સમજી શકાય છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલું નબળું કામ કરવામાં આવ્યું હોય। ઉનાળાની અંદર કરેલા કામની અંદર ચોમાસું આવતા જ આખો રોડ તૂટી ગયો છે। આ પ્રકારની નબળી કામગીરી રાજકોટ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે। જો આ કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવે અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે, નવા કોન્ટ્રાક્ટરોને ચાન્સ આપવામાં આવે, તો જ રાજકોટના રસ્તા છે તે યોગ્ય રૂપથી થઈ શકે તેમ છે। અત્યારે તો માત્ર નોટિસ આપીને મહાપાલિકાના તંત્રએ થાબડમણા કર્યા હોય તે પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।